સર આ ફોર મિલ્ક એન્ડ હાઇન્ડ મિલ્ક શું છે? શરૂઆતમાં 3 થી 5 મિનિટમાં જે દૂધ આવે છે એને ફોર મિલ્ક કહેવાય છે, જેની અંદર કાર્બોહાઈડ્રેટ અને પાણીનું પ્રમાણ વધારે હોય છે, જે બાળકની તરસને સંતૃપ્ત કરે છે. 5 મિનિટ પછી જે દૂધ આવે છે એને હાઇન્ડ મિલ્ક કહેવાય છે, જે બાળકને વજન વધારવામાં મદદરૂપ થાય છે, કેમ કે એમાં પ્રોટીન અને એન્ઝાઇમ વધારે હોય છે. ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક બંને મેળવવા માટે બાળકને ઓછામાં ઓછું 20 મિનિટ સ્તનપાન કરવું જરૂરી છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે 4-5 મિનિટ દૂધ પીધા પછી બાળક સૂઈ જાય છે. એનો મતલબ એવો નથી કે બાળકની ભૂખ સંતૃપ્ત થઈ ગઈ છે અથવા તો બાળકે ટોટલ દૂધ પી લીધું છે. ક્યારેક નિપ્પલના ફિરોમોન્સની અસરના લીધે અથવા તો બાળકની એનર્જી પતી ગઈ હોય એના લીધે બાળક સૂઈ જતું હોય છે. આથી બાળકને પગે આવી રીતે મારીને એને ઉઠાડી શકાય છે અને હાઇન્ડ મિલ્ક આપી શકાય છે, કે જે બાળકને વજન વધારવામાં મદદ કરે છે. તો સર હવે મારા બાળકે દૂધ બરાબર પી લીધું છે એવું કેમ ખબર પડે? જો બાળક 24 કલાકમાં 6 થી 8 વાર પેશાબ કરતું હોય, 2 વખત દૂધ પીવાની વચ્ચે ઊંઘી જતું હોય અને એનું વજન બરાબર વધતું હોય, એનો મતલબ બાળકે બરાબર દૂધ પીધું છે.